હેલો એવરીવન, વેલકમ ટુ શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ. આપણે યુનિટ 3ની અંદર આજનો આપણો ટોપિક છે ઓપનિંગ એન્ડ સમરાઇઝિંગ ઓફ અ ગ્રુપ ડિસ્કશન. ગ્રુપ ડિસ્કશનની ઓપનિંગ કઈ પ્રકારનું હોવું જોઈએ અને તેનું સમરાઇઝિંગ એટલે કે તેનું સમાપન કેવી રીતે કરવું તેના વિશે આજે આપણે સમજવાના છીએ. તો તેના કેટલાક પોઈન્ટ પણ આપેલા છે કે જેના દ્વારા આપણે ગ્રુપ ડિસ્કશનમાં કેવી રીતે ઓપનિંગ અને સમરાઇઝિંગ કરવું તેના વિશે પણ શીખીશું. તો લેટ સ્ટાર્ટ. તેમાં જોઈએ ઓપનિંગ એન્ડ સમરાઇઝિંગ ઓફ ગ્રુપ ડિસ્કશન. There is a general tendency among candidates to grab an opportunity to start or summarize a group discussion topic without putting proper emphasis on the content. ટેન્ડન્સીનો અર્થ થાય છે કે કોઈ પણ પ્રકારનું વલણ ધરાવવું અથવા તો પોતાની કોઈકની સામાન્ય વૃત્તિ કઈ પ્રકારની હોય છે એવો થાય છે. ગ્રેબનો અર્થ થાય છે કોઈ પણ વસ્તુને પડાવી લેવી અથવા તો કોઈ સ્થિતિ છે અથવા તો કોઈ સમય છે તે કોઈ વ્યક્તિ પાસેથી કોઈ પોઈન્ટ છે એ પડાવી લેવો. તો there is a general tendency among candidates to grab an opportunity to start or summarize a group discussion topic. કે એ ખૂબ જ સામાન્ય બાબત છે અથવા તો સામાન્ય વલણ જોવા મળે છે કે ગ્રુપ ડિસ્કશનની અંદર જે પણ કેન્ડિડેટ હોય છે તેમને જે પણ કંઈ ઓપોર્ચ્યુનિટી મળે, તક મળે છે, શું તો કે સ્ટાર્ટ ઓર સમરાઇઝિંગ અ ગ્રુપ ડિસ્કશન, કે જે પણ ટોપિક ઉપર ગ્રુપ ડિસ્કશન થતું હોય તેની શરૂઆતનું અથવા તો તેની સમાપનની સમરાઇઝ કરવાની જે એને તક મળે છે એ તક છે પોતે પડાવી લે વિધાઉટ પુટિંગ પ્રોપર એમ્ફેસિસ ઓન ધ કન્ટેન્ટ. કે કોઈ પણ કન્ટેન્ટ હોય, કોઈ પણ વિષય ઉપર જેની ઉપર ડિસ્કશન થઈ રહ્યું હોય તેના પ્રોપર એમ્ફેસિસ કે તેના ઉપર યોગ્ય ભાર મૂક્યા વિના છે એ વ્યક્તિ શું કરે તો કે જ્યારે પણ તેને તક મળે કોઈ ગ્રુપ ડિસ્કશન થતું હોય એની અંદર ત્યારે એ પોતે ટોપિક છે કોઈ વ્યક્તિ પાસેથી પડાવી લે અથવા તો તેમાં યોગ્ય ભાર મૂક્યા વગર એટલે કે યોગ્ય ડિસ્કશન કર્યા વગર જ તે સમાપન સુધી છે એ પહોંચી જાય છે. A group discussion can be divided into 3 phases. કે અહીંયા ગ્રુપ ડિસ્કશન છે તેને 3 તબક્કાઓમાં ડિવાઇડેડ કરવામાં આવેલું છે. જેમાં 3 તબક્કાઓ ક્યાં ક્યાં છે તો તેમાં પહેલો પોઈન્ટ છે ઇનિટિએશન, ઇન્ટ્રોડક્શન. એટલે કે ઇનિટિએશનનો અર્થ થાય છે શરૂઆત અથવા તો ઇન્ટ્રોડક્શન મીન્સ કે તેમની પ્રસ્તાવના. બોડી ઓફ ધ ગ્રુપ ડિસ્કશન એટલે કે ગ્રુપ ડિસ્કશનનો મુખ્ય ભાગ છે તે. અને ત્રીજો પોઈન્ટ છે સમરાઇઝેશન અથવા તો કન્ક્લુઝન એટલે કે તેનું સમાપન અથવા તો તેનું કોઈ પણ ટોપિક છે તેનો નિષ્કર્ષ શું કાઢવો એ બાબત. તો આ 3 પોઈન્ટ છે એના દ્વારા આખો ગ્રુપ ડિસ્કશન છે એ કરવામાં આવે છે. તો તેમાં પહેલો પોઈન્ટ છે ઇનિટિએશન, ઇન્ટ્રોડક્શન. કે કોઈ પણ ગ્રુપ ડિસ્કશનની શરૂઆત છે એ કઈ પ્રકારની હોવી જોઈએ અથવા તો તમે એ ગ્રુપ ડિસ્કશનની શરૂઆત કઈ રીતે કરી શકો છો. તેમાં જોઈએ તો ઇનિટિએશન ઓફ અ ગ્રુપ ડિસ્કશન કુડ ગો ઇન ફેવર ઓર અગેન્સ્ટ ધ કેન્ડિડેટ. કે કોઈ પણ ગ્રુપ ડિસ્કશન છે એ કોઈ કેન્ડિડેટ છે તેની તરફેણમાં અથવા તો વિરોધમાં છે એ શરૂ થઈ શકે છે. A candidate who initiates a group discussion attracts the attention of examiners and others. કે જે પણ કેન્ડિડેટ છે એટલે કે ગ્રુપ ડિસ્કશનમાં જે ભાગ લેનાર જે પણ વ્યક્તિ છે જેને આપણે કેન્ડિડેટ કહીએ છીએ, તો જે પણ કેન્ડિડેટ છે તેણે હુ ઇનિટિએટ્સ અ ગ્રુપ ડિસ્કશન કે એ વ્યક્તિ જે ગ્રુપ ડિસ્કશનની શરૂઆત કરે છે તેણે એટ્રેક્ટ ધ અટેન્શન ઓફ એક્ઝામિનર્સ એન્ડ અધર્સ. તેમણે જે પણ એક્ઝામિનર હોય છે એટલે કે ગ્રુપ ડિસ્કશનનું મૂલ્યાંકન કરતા હોય છે અથવા તો તેનું પરીક્ષણ કરતા હોય છે
એ એક્ઝામિનર અને એ સિવાયના જે બીજા લોકો હોય છે તેની પ્રત્યે આકર્ષણ વધારતા હોવા જોઈએ અથવા તો તેની પ્રત્યે તેમને આકર્ષણ વધારવું જોઈએ. સો ઇફ ધ કેન્ડિડેટ સક્સેસફુલી puts forth valid argument, he or she will be able to steal the show. કે જો કોઈ પણ કેન્ડિડેટ છે એ પોતાના આગળ પડતા વેલિડ આર્ગ્યુમેન્ટ એટલે કે પોતાના યોગ્ય આર્ગ્યુમેન્ટ તે હી હોય કે સી હોય તેમની સામે રજૂ કરવામાં સક્ષમ થાય છે અથવા તો તેમની સામે પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ બતાવવા માટે એબલ હોય છે, સફળ થાય છે, તો જ તેણે ગ્રુપ ડિસ્કશનની શરૂઆત કરવી જોઈએ. ઓન ધ contrary, if the candidate stutters during initiation, it will create a bad impression on the examiners. કે જે પણ વ્યક્તિ કેન્ડિડેટ છે એ ગ્રુપ ડિસ્કશનની શરૂઆત કરે છે ત્યારે ઓન ધ કોન્ટ્રરી એટલે કે જે એક વ્યક્તિ એવો હોય છે કે જે ગ્રુપ ડિસ્કશનની શરૂઆતમાં જ કોઈ વ્યક્તિનું ધ્યાન ખેંચે છે અને એક વ્યક્તિ એવો હોય છે કે જે શરૂઆતમાં જ બોલતા કેવો તો કે સ્ટમર કે ખૂબ જ હકલાય છે અથવા તો અચકાય છે, સ્ટેટર્ડ એટલે કે તોતડું બોલે છે ડ્યુરિંગ ઇનિટિએશન જ્યારે પણ તેની શરૂઆત કરે છે ત્યારે. ઇટ વિલ ક્રિએટ અ બેડ ઇમ્પ્રેશન ઓન ધ એક્ઝામિનર કે જો કોઈ કેન્ડિડેટ છે એ ગ્રુપ ડિસ્કશનની શરૂઆતમાં જ તોતડું બોલે અથવા તો હકલાવા લાગે, આપણે ઘણી વખત બોલતા હોઈએ છીએ તો એકને એક શબ્દ છે એ 2 વાર અથવા તો 3 વાર બોલી જઈએ છીએ, તો એવી જે બાબતો થાય છે, એવી સિચ્યુએશન થાય છે એ જે પણ એક્ઝામિનર હોય છે, પરીક્ષકો હોય છે તેની ઉપર એક ખરાબ અસર પાડે છે. The candidates who initiates the group discussion will have the responsibility to give direction, framework to the whole group discussion. કે ધ કેન્ડિડેટ હુ ઇનિશિએટ્સ ધ ગ્રુપ ડિસ્કશન કે એક જે કેન્ડિડેટ છે જે ગ્રુપ ડિસ્કશનની શરૂઆત કરે છે તેની ઉપર એક પ્રકારની રિસ્પોન્સિબિલિટી રહે છે, તેની ઉપર એક પ્રકારની જવાબદારી હોય છે કે તેણે વોલ ગ્રુપ ડિસ્કશન કે જે સંપૂર્ણ ગ્રુપ ડિસ્કશનમાં પાર્ટિસિપેટ કરનાર જે વ્યક્તિઓ છે તેમને એક ડાયરેક્શન આપવું એટલે કે તેમને એક દિશા આપી અથવા તો ફ્રેમવર્ક કરવું એટલે કે એક માળખું બનાવવું કે જેથી તેઓ એક જ ટોપિક ઉપર આગળ છે એ ડિસ્કશન કરી શકે. It will advisable to initiate a group discussion only if you have in-depth knowledge about the topic at hand. કે એ બાબત ખૂબ જ સલાહરૂપ ગણવામાં આવે છે કે ઇનિશિએટ્સ અ ગ્રુપ તમારે ત્યારે જ ગ્રુપ ડિસ્કશનની શરૂઆત કરવી જોઈએ જ્યારે તમને જે પણ ટોપિક આપેલો હોય તે ટોપિક ઉપર તમને ડેપ્થ નોલેજ હોય એટલે કે ઊંડાણપૂર્વકનું તમારી પાસે એ ટોપિકને લગતું કોઈ પણ જ્ઞાન હોય તો જ તમારે એ ટોપિકને લગતી શરૂઆત કરવી જોઈએ. Many a time candidates initiate a group discussion but later on fail to confronted much during the course of main discussion. કે ઘણી વખત શું થાય છે કે અમુક લોકો હોય છે એને એવું થાય છે કે હું આ ગ્રુપ ડિસ્કશન છે એની શરૂઆત કરું અથવા તો આ જે ચર્ચા થઈ રહેલી છે એની શરૂઆત કરું, પરંતુ જ્યારે ચર્ચા શરૂ થઈ જાય છે ત્યારબાદ તે ઘણી વખત અમુક જે મેઇન પોઈન્ટ હોય છે તેનો સામનો કરવામાં નિષ્ફળ જાય છે. ધીસ ગોઝ અગેન્સ્ટ ધ કેન્ડિડેટ અને આ બાબત છે એ કેન્ડિડેટની વિરુદ્ધમાં જાય છે. ધેર આર ડિફરન્ટ ટેકનિક્સ ધેટ કેન બી યુઝડ ટુ મેક એન ઇમ્પ્રેસિવ બિગનિંગ. કે અહીંયા કેટલીક ટેકનિક આપેલી છે જેના દ્વારા તમે ઇમ્પ્રેશન પાડી શકો છો જ્યારે પણ ગ્રુપ ડિસ્કશનની શરૂઆત કરો છો ત્યારે. તો એ ટેકનિકના પણ કેટલાક મુદ્દાઓ આપેલા છે જેમાં કોર્સ દ્વારા તમે કોઈ પણ ગ્રુપ ડિસ્કશનની શરૂઆત કરી શકો છો, કોઈ ડેફિનેશન આપીને ગ્રુપ ડિસ્કશનની શરૂઆત કરી શકો છો, કોઈ ક્વેશ્ચન અમુક ટોપિક્સને લગતા ક્વેશ્ચન પૂછીને પણ તમે ગ્રુપ ડિસ્કશનની શરૂઆત કરી શકો છો. એ સિવાયનો પોઈન્ટ છે શોકિંગ સ્ટેટમેન્ટ એટલે કે અમુક લોકોને સામેવાળા લોકો છે તેને આશ્ચર્ય થાય એવા નિવેદનો આપીને પણ તમે
ગ્રુપ ડિસ્કશનની એક ઇનિટિયસ કરી શકો છો. એ સિવાય ફેક્ટ, ફિગર એન્ડ સ્ટેટિસ્ટિક્સ કે અમુક આંકડાઓ આપી જે તે પોઈન્ટને લગતા એના દ્વારા પણ તમે કરી શકો. સો સ્ટોરી દ્વારા, જનરલ સ્ટેટમેન્ટ દ્વારા પણ તમે છે એ કોઈ પણ ગ્રુપ ડિસ્કશનનું ઓપનિંગ છે એ કરી શકો છો, જે સામેવાળા વ્યક્તિઓ અથવા તો જે એક્ઝામિનર હોય છે તેના ઉપર તમારો સારો એવો પ્રભાવ પડી શકે છે. પરંતુ એ બાબત ખૂબ જ જરૂરી છે કે તમે કયા પોઈન્ટ ઉપર ડિસ્કશન કરો છો એ મુજબ તમે અહીંયા કેટલીક ટેકનિકનો ઉપયોગ છે એ કરી શકો છો. તેમાં આપણે ડીપમાં જોઈએ તો તમે કોટ્સની મદદથી પણ કોઈ ગ્રુપ ડિસ્કશન છે તેની શરૂઆત કરી શકો છો. તેમાં જોઈએ, ઇટ ઇઝ એન ઇફેક્ટિવ વે ટુ ઇનિટિએટ અ ગ્રુપ ડિસ્કશન વિથ અ નોટ. કે કોઈ પણ નોંધ દ્વારા, આપણે કોઈ પણ મહત્ત્વની નોંધ હોય તો એને ઇન્વર્ટેડ કોમામાં છે લખીએ છીએ, તો એવી મહત્ત્વની નોંધ દ્વારા પણ છે તમે કોઈ પણ ગ્રુપ ડિસ્કશનની શરૂઆત કરી શકો છો અને તેને ખૂબ જ ઇફેક્ટિવ વે માનવામાં આવે છે, એટલે કે ખૂબ જ અસરકારક બાબત છે માનવામાં આવે છે. અ ગ્રુપ ડિસ્કશન ઓન લીડરશિપ કેન બી ઇનિટિએટ વિથ ધ ફંક્શન ઓફ લીડરશિપ ઇઝ ટુ પ્રોડ્યુસ મોર લીડર્સ, નોટ મોર ફોલોવર્સ. રાલ્ફ નેડર. કે જો કોઈ તમારા ગ્રુપ ડિસ્કશન છે, એટલે કે જે જૂથ ચર્ચા ચાલી રહેલી હોય છે એ જૂથ ચર્ચાનો ટોપિક લીડરશિપને લગતો હોય કે નેતૃત્વ નો ટોપિક હોય તમારે, એટલે કે નેતૃત્વ ઉપર તમારે કોઈ ચર્ચા કરવાની હોય છે, તો તેમાં આવી કંઈક નોંધ અહીંયા આપેલી છે, તે નોંધ દ્વારા તમે ગ્રુપ ડિસ્કશનની શરૂઆત કરી શકો છો. એ આપેલું છે, ધ ફંક્શન ઓફ લીડરશિપ ઇઝ ટુ પ્રોડ્યુસ મોર લીડર્સ, નોટ મોર ફોલોવર્સ. કે જે પણ લીડરશિપ છે તેનું કાર્ય નેતાઓ બનાવવાનું છે, નહીં કે ફોલોવર્સ બનાવવાનું. ફોલોવર્સનો અર્થ થાય છે અનુયાયીઓ, કે જે લીડર્સની બેક ફૂટ ઉપર ચાલતા હોય છે. એટલે કે ધ ફંક્શન ઓફ લીડરશિપ ઇઝ ટુ પ્રોડ્યુસ મોર લીડર્સ. કે નેતૃત્વનું કાર્ય શું છે, તો કે નેતાઓ બનાવવાનું છે, નહીં કે અનુયાયીઓ બનાવવાનું. આ કોણે કહેલું છે, તો કે રાલ્ફ નેડરે. એ સિવાય બીજું એક નોટ આપેલી છે, અ ગ્રુપ ડિસ્કશન ઓન એડવર્ટાઇઝમેન્ટ કેન બી ઇનિટિએટ વિથ ધ એડવર્ટાઇઝિંગ ઇઝ ઓનલી ઇવિલ વેન ઇટ એડવર્ટાઇઝ ઇવિલ થિંગ્સ. ડેવિડ ઓગ્લિવી. કે અહીંયા ડેવિડ ઓગ્લિવી દ્વારા એક નોટ આપેલી છે, એનો ઉપયોગ કરવામાં આવેલો છે ગ્રુપ ડિસ્કશનની શરૂઆત કરવા માટે. પણ ક્યારે? જ્યારે તમારે કોઈ એડવર્ટાઇઝમેન્ટ ઉપર, કોઈ જાહેરાતો ઉપર કોઈ ગ્રુપ ડિસ્કશન કરવાનું હોય છે, ત્યારે તમે આ પ્રકારની નોંધ આપીને પણ ગ્રુપ ડિસ્કશનની શરૂઆત કરી શકો છો. જે આપેલું છે, એડવર્ટાઇઝિંગ ઇઝ ઓનલી ઇવિલ વેન ઇટ એડવર્ટાઇઝ ઇવિલ થિંગ્સ. કે તમે એડવર્ટાઇઝમેન્ટ એટલે કે જાહેરાતો છે એ ત્યાં સુધી સારી છે જ્યાં સુધી તે કંઈક અનિષ્ટ બાબતો અથવા તો ઇવિલ જે વસ્તુઓ છે અથવા તો ઇવિલ બાબતો છે તેની જાહેરાત ન કરે, ત્યાં સુધી જ એડવર્ટાઇઝમેન્ટ છે એ સારી ગણવામાં આવે છે. આવું કોણે કહેલું છે, તો કે ડેવિડ ઓગ્લિવીએ. એ સિવાય બીજી ટેકનિક છે ગ્રુપ ડિસ્કશનની શરૂઆત કરવાની, એ છે ડેફિનેશન. કે તમને કોઈ બાબત વિશે પૂછવામાં આવેલું હોય તો તમે એક ડેફિનેશન દ્વારા પણ તેની શરૂઆત કરી શકો છો અને એની ખાસી એવી ઇમ્પ્રેશન છે એ એક્ઝામિનર ઉપર પડે છે. અહીંયા આપેલું છે, વન કેન સ્ટાર્ટ અ ગ્રુપ ડિસ્કશન બાય ડેફિનેશન ધ ટોપિક ઓર એન ઇમ્પોર્ટન્ટ ટર્મ ઇન ધ ટોપિક. For example, a group discussion on are leaders born or made in B school can be initiated by giving definition of leadership. કે જો કોઈ ગ્રુપ ડિસ્કશનની અંદર ડેફિનેશન આપીને પણ તમે કોઈ ગ્રુપ ડિસ્કશનની શરૂઆત કરી શકો છો, અથવા તો એન ઇમ્પોર્ટન્ટ ટર્મ ઇન ધ ટોપિક. કે કોઈ ઇમ્પોર્ટન્ટ મુદ્દા ઉપર અથવા તો કોઈ મહત્ત્વનો કોઈ શબ્દ આપેલો હોય, ટર્મનો અર્થ થાય છે કોઈ બી શબ્દ, કે જે મહત્ત્વનો શબ્દ આપેલો હોય ટોપિકની અંદર, એની ઉપર તમે કોઈ વ્યાખ્યા આપીને પણ ગ્રુપ ડિસ્કશનની શરૂઆત કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, અ ગ્રુપ ડિસ્કશન કેન
ગ્રુપ ડિસ્કશન ઓન આર લીડર્સ બોર્ન ઓર મેડ ઇન બી સ્કૂલ, કે જો તમને લીડરશિપ પર ટોપિક આપેલો હોય અથવા તો લીડરશિપનો કોઈ મેન પોઈન્ટ આપેલો હોય તો તેની ઉપર આ પ્રકારની વ્યાખ્યા તમે કરી શકો છો કે આર લીડર્સ બોર્ન ઓર મેડ ઇન બી સ્કૂલ, કે જે પણ લીડર છે, જે પણ નેતાઓ છે એ બનાવવામાં આવે છે બી સ્કૂલમાં કે તેનો જન્મ થાય છે. કેન બી ઇનિટિએટ બાય ગિવિંગ ડેફિનેશન ઓફ લીડરશિપ, કે તમારો પોઈન્ટ એવો છે ગ્રુપ ડિસ્કશનનો કે જે લીડરો છે, નેતાઓ છે, જે હંમેશા ગ્રુપની આગળ જોવા મળે છે અથવા તો કોઈ પણ આંદોલનને આગળ છે જોવા મળે છે, તો એવા નેતાઓ છે એનો જન્મ થાય છે કે બી સ્કૂલમાં બનાવવામાં આવે છે, એ ટોપિક ઉપર ચર્ચા થતી હોય તો તમે લીડરશિપની આ પ્રકારની એક વ્યાખ્યા આપેલી છે એના ઉપર વાત કરી શકો કે લીડરશિપ ઇઝ ધ આર્ટ ઓફ મોટિવેટિંગ અ ગ્રુપ ઓફ પીપલ ટુ એક્ટ ફોરવર્ડ અચીવિંગ અ કોમન ગોલ્સ, કે લીડરશિપ એ જે કોમન ગોલ્સ છે એટલે કે જે સામાન્ય લક્ષ્યો છે એને અચીવ કરવા માટેની એક પ્રક્રિયા છે કે જેમાં ગ્રુપ ઓફ પીપલ, કે ઘણા બધા લોકો છે એને મોટિવેટ કરવાની એક કળા છે, કે લીડરશિપ છે એ લોકોને મોટિવેટ કરવાની એક કળા છે કે જેમાં અમુક સામાન્ય ગોલ્સ છે અચીવ કરવામાં આવે છે. તો આવી વ્યાખ્યા દ્વારા પણ તમે કોઈ પણ શરૂઆત છે એ કરી શકો છો. એ સિવાયનો ત્રીજું પોઈન્ટ છે એ છે ક્વેશ્ચન, કે કોઈ પણ ટોપિક ઉપર તમે ક્વેશ્ચન કરો તો એ ક્વેશ્ચન દ્વારા પણ તમે કોઈ પણ ગ્રુપ ડિસ્કશન છે એની શરૂઆત કરી શકો છો. તેમાં જોઈએ આસ્કિંગ અ ક્વેશ્ચન એટ ધ બિગિનિંગ ઓફ અ ગ્રુપ ડિસ્કશન ક્રિએટ્સ એન ઇમ્પેક્ટ, કે કોઈ પણ ગ્રુપ ડિસ્કશનની અંદર અમુક પ્રકારના પ્રશ્નો પૂછવાથી તમારી સારી એવી ઇમ્પ્રેશન છે એ પડી શકે છે અથવા તો તમારી ઇમ્પેક્ટનો અર્થ થાય છે છાપ, અથવા તો તમારી સારી એવી અસર છે એ લોકો ઉપર થઈ શકે છે. અ ક્વેશ્ચન શુડ બી રિલેવન્ટ ટુ ધ ટોપિક ઓફ ડિસ્કશન, કે તમે જે પણ ક્વેશ્ચન પૂછો છો એ ક્વેશ્ચન તમારા ટોપિકને અનુસાર હોવો જોઈએ અથવા તો તમારા ટોપિકને રિલેટેડ હોવો જોઈએ. ઇટ શુડ નોટ હેમ્પર ધ ફ્લો ઓફ ગ્રુપ ડિસ્કશન ઓર ઇન્સલ્ટ અ પાર્ટિસિપેન્ટ, કે એવા ક્વેશ્ચન ન પૂછવા જોઈએ કે જે ક્વેશ્ચન દ્વારા જે પાર્ટિસિપેન્ટ છે એટલે કે ગ્રુપમાં જે ભાગ લેનારો વ્યક્તિઓ છે તેમનું ઇન્સલ્ટ થાય, તેનું અપમાન થાય અથવા તો તમારો જે ટોપિક છે તે કંઈક બીજા જ પ્રવાહમાં છે એ જતો રહે. ઇફ ધ ગ્રુપ ડિસ્કશન ટોપિક ઇઝ શુડ ઇન્ડિયા ગો ટુ વોર વિથ પાકિસ્તાન ફોર ઇન્સ્ટન્સ, you could start by asking what does war mean to the people of a nation, કે જો કોઈ ગ્રુપ ડિસ્કશનનો ટોપિક તમને આપેલો હોય કે શુડ ઇન્ડિયા ગો ટુ વોર વિથ પાકિસ્તાન, કે ઇન્ડિયાએ પાકિસ્તાન સાથે યુદ્ધ કરવું જોઈએ કે નહીં, એક એક્ઝામ્પલ છે. તો એ ટોપિક છે તો એ ટોપિકમાં તમે આ પ્રકારના પ્રશ્નો પૂછી શકો છો કે વોટ ડઝ વોર બ્રિંગ ટુ ધ પીપલ ઓફ અ નેશન, કે જે પણ યુદ્ધ થશે એ લોકો માટે શું લઈને આવશે અથવા તો જે રાષ્ટ્રના લોકો માટે શું લઈને આવશે, કે ઘણી વખત યુદ્ધો થાય છે તો યુદ્ધમાં ઘણા લોકો જે નિર્દોષ હોય છે તેમનું પણ મૃત્યુ થઈ જાય છે અને યુદ્ધ હંમેશા કંઈક સારી બાબતો લઈને આવતું નથી, એટલે તમે આ પ્રકારના પ્રશ્નો પણ એમાં પૂછી શકો છો. ચોથો પોઈન્ટ છે શોકિંગ સ્ટેટમેન્ટ, કે તમે કોઈક શોકિંગ સ્ટેટમેન્ટ આપીને પણ શરૂઆત છે એ કરી શકો છો. તેમાં શોકિંગ સ્ટેટમેન્ટ મીન્સ કે કોઈ આઘાતજનક અથવા તો આશ્ચર્યજનક કોઈ નિવેદનો આપવા. તેમાં જોઈએ ઇનિટિએટિંગ અ ગ્રુપ ડિસ્કશન વિથ અ શોકિંગ સ્ટેટમેન્ટ ઇઝ ધ બેસ્ટ વે ઓફ ગેટિંગ ઇમિડિયેટ અટેન્શન ઓફ એક્ઝામિનર એન્ડ અધર પાર્ટિસિપેન્ટ, કે શોકિંગ સ્ટેટમેન્ટ દ્વારા છે તમે કોઈ પણ ગ્રુપ ડિસ્કશનની શરૂઆત કરો તો તે એક સારી એવી બાબત માનવામાં આવી છે. તેના લીધે શું થાય છે તો કે ગેટિંગ ઇમિડિયેટ અટેન્શન ઓફ એક્ઝામિનર,
કે તમે કોઈ શોકિંગ સ્ટેટમેન્ટ આપો તો જે પણ એક્ઝામિનર છે તેનું તરત ધ્યાન છે તમારી ઉપર પડી શકે છે, અથવા તો જે બીજા પાર્ટિસિપન્ટ છે તેનું ધ્યાન પણ ઇમિડિયેટલી તમારા ઉપર પડી શકે છે. તો આ વિડીયોની અંદર આપણે 4 પોઈન્ટ જોવાના છીએ. એ સિવાયના ફેક્ટ, ફિગર એન્ડ સ્ટેટિસ્ટિક્સ, શોર્ટ સ્ટોરી, જનરલ સ્ટેટમેન્ટ અને એ સિવાયનો એક પોઈન્ટ છે સમરાઇઝેશન ટેકનિક, કે આપણે ઓપનિંગની ટેકનિકોના 7 મુદ્દા આપેલા છે અને સમરાઇઝિંગ ટેકનિક પણ અહીંયા 4 પોઈન્ટમાં આપેલી છે. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.